પ્રશ્ન નંબર 38 200 સીસી એટલે 200 મિલીલીટર દ્રાવણમાં એક્સ 0.02 મોલ, તો આમાં એક છે 0.02 મોલ CONH3 5PR Cl2 અને 0.02 મોલ CONH3 ClSO4 ધરાવે છે. જો દ્રાવણ એક્સની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવે અને વધુ પ્રમાણમાં BaCl2 સાથે કરવામાં આવે તો અવક્ષેપન પામતા Y અને Z ના મોલ કેટલા? Y અને Z ની મોલ સંખ્યા કેટલી? હવે તો આ પ્રેક્ટિકલમાં તમે AgNO3નું Clનું AgNO3 દ્વારા અવક્ષેપન થાય તો 2 મોલ Cl છે, 1 મોલ AgNO3 સાથે એક પ્રક્રિયા કરશે તો 2 મોલ, બરાબર, 2 મોલ AgCl મળશે, એટલે 2 મોલ સાથે પ્રક્રિયા કરશે, બરાબર. ત્યારે BaSO4 1 મોલ સાથે પ્રક્રિયા કરશે, બેરિયમ. તો સલ્ફેટની કસોટીમાં આપણે બેરિયમ ક્લોરાઇડ નાખતા, સફેદ અવક્ષેપ મળતા, અને ક્લોરાઇડની કસોટીમાં AgNO3માં સફેદ અવક્ષેપ મળતા, બરાબર. તો આનું પ્રમાણ 2 ને આનું 1 અડધું, એટલે 2:1નો સંબંધ શામાં છે? આમાં જવાબમાં જુઓ તો 1:1, 1:2, 2:4 આ રહ્યો 2:1, બરાબર. તો આવશે જવાબ ડી. પ્રશ્ન નંબર 39મો પ્રશ્ન, ટેટ્રાએમાઇન ડાયક્લોરોપ્લેટિનમ 4 ક્લોરાઇડમાં પીટીની દ્વિતીયક સંયોજકતા કેટલી? તો ટેટ્રાએમાઇન એટલે 4 NH3 છે, ડાયક્લોરો 2 Cl છે, તો સવર્ગાંક કેટલો? 6, દ્વિતીયક સંયોજકતા 6, બરાબર. ટેટ્રાએમાઇન એટલે 4 એમાઇન છે ને કેટલા છે? 2 ક્લોરો છે, 4 ને 2 6, બધા એક દંતીય છે તો 6 થાય. 39માં આવશે ડી. 40મો પ્રશ્ન, કયા સંકીર્ણનું જલીય દ્રાવણ સૌથી વધુ વાહકતા, જેમાં આયનોની સંખ્યા વધુ હોય, વાહકતા વધુ હોય, તો આમાં કેટલા છે? 3 ને 1 4, આમાં 4 છે, આમાં 2 અને 1 3, આમાં 3 અને 1 3, આમાં Fe3 છે અને આ 2 છે, 3 ને 2 5, આમાં 2 ને 1 3 છે, બરાબર. તો સૌથી વધુ શામાં છે? આમાં 5 આયનો છે, તો બી જવાબ આવશે. તો આનું આયનીકરણ તમને જો હિન્ટમાં આપેલું જ છે, 3 Fe, બરાબર, 3 Fe અને 2 સવર્ગ એટલે સંકીર્ણ આયન, તો કુલ કેટલા? 5 થાય, 5 આયનો, બરાબર. તો કોબાલ્ટ 3 ક્લોરાઇડ એમોનિયા સાથે પ્રક્રિયા કરી કેટલાક સંકીર્ણ બનાવે તો નીચેના પૈકી કયું AgNO3 સાથે કસોટી આપતું નથી? મેં તમને અગાઉ કહ્યું એમ કે એમાં હવે જો આમાં Cl જે છે, તમે પહેલાં NH3 અને Clનો સરવાળો કરો, સવર્ગાંક 6 થાય. જો વધારાનો થતો છે, બરાબર, તો કસોટી આપશે, નહીં તો નહીં આપે. તો કયું કસોટી આપતું નથી? તો આમાં 6 અને આ 3, તો બાકી 3 Cl છે આમાં, કેમ કે આ પ્રબળ લિગેન્ડ છે એટલે આની સાથે જોડાશે, 3 Cl આયન તરીકે છે, સવર્ગાંક 6 થઈ ગયો ને તો આપશે, બરાબર. તો આમાં 4 ને 3 7 છે તો આ આપશે, આમાં 3 ને 3 6 છે, આ નહીં આપે, કેમ કે આમાં Cl મુક્ત નહીં હોય એટલે આયન સ્વરૂપે નહીં હોય. આમાં જુઓ તો 5 ને 3 8 છે, તો બી જવાબ આવશે. 41માં બી. આ રીતે નક્કી કરી લેવાનું, બરાબર. કેમ કે સવર્ગાંક 6 છે, એક દંતીય છે એટલે 6, તો બાકી એનાથી વધારે સવર્ગાંક જે થતો હોય એ બધા આયનો બધા કસોટી આપશે, તો 6 થતો હોય નહીં આપે. તો હિન્ટમાં ગમે એ સિદ્ધાંતની ગણ્યું, આપણે આ રીતે સીધો જવાબ લઈ લેવાનો. સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડમાં રહેલા સંક્રાંતિ ધાતુ આયનનો ઓક્સિડેશનાંક કયો છે? સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ જે છે ને જૂના કોર્સમાં તો હમણાં લગભગ નથી, તેમ છતાં પ્રેક્ટિકલમાં આપણે વાપરીએ છીએ એટલે પૂછી તો શકાય. તો એમાં +2 આવશે, બરાબર.
સોડિયમ નાઇટ્રોપ્રોસાઇડમાં સંક્રાંતિ ધાતુ આયનનો ઓક્સિડેશનાંક +2 આવશે, કે એમાં એનો જે છે ને એનો ઓક્સિડેશનાંક એનો વીજભાર +1 લેવાનો છે, કેમ કે ધન લિગેન્ડ છે એમાં એક સોડિયમ નાઇટ્રોપ્રોસાઇડમાં ધન લિગેન્ડ છે, એટલે ભૂલ ન કરતા, એટલે Fe+3 ન લખતા, બરાબર. Fe+2 આવશે એમાં સોડિયમ નાઇટ્રોપ્રોસાઇડ. 43મો પ્રશ્ન, કયા સંકીર્ણના 1 લિટર 0.1 મોલર જલીય દ્રાવણમાં 0.1 મોલર AgNO3નું જલીય દ્રાવણ ઉમેરતા 18.8 ગ્રામ અવક્ષેપ મળશે? હવે સરસ પ્રશ્ન છે. 1 લિટર 0.1 મોલર છે, બરાબર. એમાં 0.1 મોલર AgNO3નું આપણે જલીય દ્રાવણ ઉમેરીએ તો 18.8 ગ્રામ અવક્ષેપ મળશે. હવે પોટેશિયમ ડાયમાઇન, હવે આમાં જે છે ને અવક્ષેપ AgNO3 આપણે નાખીએ છીએ, બરાબર. તો AgNO3 અવક્ષેપ કોણ આપશે? તો Cl આપશે, Br આપશે, I આપશે, બરાબર. તો પહેલાં તો આપણે શું નક્કી કરવાનું આમાં, કે કયામાં Br કૌંસની બારે હશે, બરાબર, એટલે કે આયન તરીકે. એટલે રોમન લિપિમાં જે આપણે ઓક્સિડેશનાંક લખ્યો ધાતુને એના પછી લખેલો છે તો આ ઋણાયન સ્વરૂપે આ બેમાંથી એક જવાબ આવશે. 2 નીકળી ગયા, બરાબર, 50% નીકળી ગયા. હવે 0.1 મોલર છે ને 0.1, બરાબર. તો હવે તમારે આ બેના બંધારણ લખવા પડશે કે કયામાં એક Br આવે છે. તો ટેટ્રાએમાઇન ડાયબ્રોમાઇડો. તો હવે આનું જો તમારે બંધારણીય સૂત્ર લખવું હોય તો પહેલું પહેલાં 2 તો નીકળી જ ગયા, બરાબર. આમાં Br પાછળ નથી એટલે. તો ટેટ્રાએમાઇન ડાયબ્રોમાઇડો. ધાતુ આયન કયો છે? કોબાલ્ટ. તો કોબાલ્ટનો ઓક્સિડેશનાંક કેટલો છે? +3 આપેલો છે, બરાબર. તો આ કૌંસ કરો, કૌંસની બારે Br પહેલાં 1 લખી નાખો, બરાબર. ટેટ્રાએમાઇન તો NH3 કેટલા છે? 4. Br કેટલા છે? Br 2. તો 4 ને 2 છે સવર્ગાંક. તો આનો વીજભાર -2 થશે ટોટલ. આનો 0 છે તો આનો કેટલો થશે? આનો +1, તો આ -1, બરાબર. તો 1 Br. તો જવાબ આપણને આમ તો મળી ગયો, તમને સમજાય તો જો. તો 1.1 મોલર છે અને 0.1 મોલર નાખ્યો 1:1, તો આમાં AgNO3 તમે નાખશો તો 1:1નું પ્રમાણ જોડાશે, જવાબ આવશે B. જ્યારે આમાં તમને જો લખો તો લખો, આમાં 2 આવતા હશે કે 1થી વધારે આવશે. જો આમાં કોબાલ્ટ પહેલાં કૌંસ કરો અને Br પાછળ લખો, બરાબર. તો પેન્ટાએમાઇન NH3 કેટલા? 5. બ્રોમાઇડો એટલે એક જ Br રહ્યો, કે 5 ને 6 સવર્ગાંક 6 થઈ ગયો. તો આ -1, આનો +3, તો આ +2 થશે, તો આ માઇનસ, તો Br2 આવશે, બરાબર. આમાં 2 Br છે તો જવાબ આવશે આપણો આ, કે 1:1નું પ્રમાણ છે ને એટલે. સરસ પ્રશ્ન છે, એટલા માટે જ બોર્ડમાં પૂછવાનું છે, ગુજકેટમાં પૂછાયેલો છે. એની હિન્ટ તમારે જોઈ લો. હિન્ટને મારો જવાબ બે પદ્ધતિ અલગ હશે થોડીક, બરાબર. કેમ કે મેં ટૂંકો રસ્તો તમને બતાવ્યો કઈ રીતે નક્કી કરવું. બ્રોમાઇડ પાછળનો હવે 2 જવાબ નીકળી ગયા, કે કસોટી કોણ આપશે? ઋણાયન. તો આમાં ઋણાયન તો છે નહીં, આમાંય છે નહીં, તો આ બેમાંથી એક જવાબ આવશે, બરાબર. તો તમારે આ રીતે જો નક્કી કરવું હોય, મેં તમને કહ્યું એ જ પ્રમાણે, આમાં Br 1 છે, આમાં AgNO3 1, તો 1:1નું પ્રમાણ છે, તો આપણને આ રીતે મળશે, બરાબર. પ્રશ્ન નંબર 4, સવર્ગ સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયોની વ્યાખ્યાઓ. એમાંથી આપણો પ્રશ્ન છે તો સદદંતીય લિગેન્ડ એમાં કયો છે? તો EDTA. PTN કેવા પ્રકારનો લિગેન્ડ છે? પહેલાં તો તમને PTN છે ને એનું તમને આખું નામ આવડવું જોઈએ, બરાબર. PTN તો કેવો છે? પ્રોપિલિન ટેટ્રાએમાઇડ. PTN તો ત્રિદંતીય છે, તટસ્થ છે, બરાબર. 3 કાર્બન, દરેક ઉપર એક NH2, બરાબર. ટેટ્રાએમાઇન, ઠીક છે, તટસ્થ લિગેન્ડ છે. 46, PTNમાં સવર્ગ સહનિર્દેશની સંખ્યા કેટલી? તો 3. ત્રિદંતીય હોય તો 3 હોય ને,
નીચેનામાંથી કયો દ્વિદંતીય એનાયનિક લિગેન્ડ છે? એનાયનિક એટલે ઋણ આયન, અને દ્વિદંતીય તો ઈએન તટસ્થ. આ તટસ્થ, આ -2 છે તો આ -3. દ્વિદંતીય ઋણ તો ઓક્ઝેલેટો. અડતાલીસમો પ્રશ્ન, નીચેનામાંથી કયું કિલેટ સંકીર્ણ છે? તો જો એમાં બહુદંતીય લિગેન્ડ જોડાયેલો હોય તો કિલેટ બનશે. તો પોટેશિયમ ફેરોસાયનાઇડ નથી, આમાં બધા એકદંતીય જ છે. આમાં દ્વિદંતીય છે, આ રહ્યો બહુદંતીય ઈએન. આમ પોટેશિયમ ફેરીસાયનાઇડ તો આવશે જવાબ ઈએન છે ને. બહુદંતીય તો કિલેટ, ચક્રીય રચનાઓ બનશે ને વલયાકાર, તો એને કિલેટ કહેવાય. તો 48માં કિલેટ દો ઓક્ઝેલેટો હોય, આ હોય પીટીએન હોય, આ બધા પીએન એ બધા કેવા બનાવશે? કિલેટ બનાવશે. ચક્રીય રચનાઓ બનશે ને, કિલેટ બનાવશે. કિલેટની સ્થિરતા વધુ હોય સાદા સંકીર્ણ કરતાં. નીચેનામાંથી કયો પદાર્થ લિગેન્ડ નથી? કયો લિગેન્ડ? Cl-1 છે, આ છે NH તટસ્થ. Cl2 નથી. Cl-1 હોય તો થાય, આ તો તટસ્થ થઈ ગયું, બરાબર. Cl2 એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી એટલે લિગેન્ડ તરીકે નહીં વર્તે. 50મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ? ત્રિદંતીય તટસ્થ હમણાં આવી ગયું 50માં પીટીએન. 51, નીચેનામાંથી કયું લિગેન્ડ એક જ સંવર્ષણ નિર્દેશ ધરાવશે? એટલે એકદંતીય. એકદંતીય કયો છે? તો જો આ સલ્ફેટો, કાર્બોનેટો, આ બધા દ્વિદંતીય છે. તો ઓક્સો જે છે, ઓક્સો એકદંતીય છે, બરાબર. ઓક્સિજનનો વીજભાર -2 છે, પણ ઓક્સિજન તો એક જ છે ને, એક જ સંખ્યા પરમાણુની જોડાઈ છે. પછી 52મો પ્રશ્ન, નીચેના પૈકી એકદંતીય ઋણ લિગેન્ડ કયો? એકદંતીય ઋણ બીજી વાર આવે કે આપણે એનો બીજી વાર? એકદંતીય ઋણ તો જો આમાં 52મો પ્રશ્ન છે. અમે હમણાં તમને કહ્યું એકદંતીય ઋણ. તો 52મો પ્રશ્ન જે છે એમાં આ જે છે ઓક્સિજન પરમાણુ તો એક જ છે ને, હમણાં તમને કહ્યું એમ જ. તો એક જ પરમાણુ જોડાય તો એકદંતીય એ દંત એક જ જોડાશે, બરાબર. વીજભાર ભલે -2 હોય એનો. તો એકદંતીય ઋણ કયો છે? યાદ રાખજો ખાસ, ઓક્ઝેલેટો એકદંતીય ઋણ છે, ધ્યાન રાખજો. -2 સમજીને દ્વિદંતીય ન કરતા. K2Cr2O7 એ કયા પ્રકારના સંકીર્ણનું ઉદાહરણ છે? તો જો આમાં ખરેખર આમ છે ને, K2Cr2 આ કેવો છે? એ કરતાં વધુ ધાતુઆયન છે એટલે બહુ કેન્દ્રીય સંકીર્ણ કહેવાય એને. ધાતુઆયન ક્રોમિયમ 2 છે ને, Cr2 આ કૌંસ છે અહીંયા, બરાબર. આ ધન આયન છે K2 પોટેશિયમ, અને આ છે સવર્ગ એટલે સંકીર્ણ આયન છે. એમાં ક્રોમિયમ 2 છે, એ કરતાં વધુ જો ધાતુ આયન હોય તો એને બહુ કેન્દ્રીય કહેવાય. તો બહુ કેન્દ્રીય સંકીર્ણ કહેવાય. તો 53મા પ્રશ્નમાં જવાબ આવશે ડી. 54મો પ્રશ્ન, કેલ્શિયમ +2 આયન સાથે અષ્ટફલકી રચના ધરાવતું કિલેટ સંકીર્ણ બનાવવા માટે EDTA કેટલા? હવે આ સદદંતીય છે ને આ અષ્ટફલકીય, તો 6 દંત હોય કેટલા જોઈએ? એક જ જોઈએ. 54માં કેટલા? એક જ જોઈએ. એક EDTA હોય તો 6 દંત આવી જાય. 6 દંતીય છે ને ઋણ લિગેન્ડ. કેલ્શિયમમાં આ કયો અષ્ટફલકીય? તો સદદંતીય કયો? તો EDTA. સદદંતીય તો એક જોઈશે. ફરીથી 55મો પ્રશ્ન, સંકીર્ણમાં રહેલા લિગેન્ડ અંગે કયું વિધાન સાચું છે? લિગેન્ડ માટે કયું સાચું છે? તો તેઓ સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન સાથે આયોનિક બંધથી જોડાયેલા માત્ર ઋણ આયનો છે, માત્ર ઋણ ન હોય લિગેન્ડ, બરાબર. તો આ ખોટું વિધાન છે. તેઓ સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન સાથે સહસંયોજક બંધથી જોડાયેલા તટસ્થ અણુ કે ઋણ અણુ, આ સાચું લિગેન્ડની વ્યાખ્યા જ છે. તો જવાબ આવશે બી, બરાબર. ત્રીજો જોઈએ, કોઈ શું લખ્યું ત્રીજામાં? તેઓ સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન સાથે સહસંયોજક બંધથી જોડે. સહસંયોજક ન હોય, સહસંયોજક બંધ હોય, અને માત્ર તટસ્થ અણુ ન હોય, ઋણ પણ હોય. અને ડીમાં લખેલો છે તેઓ સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન સાથે આયોનિક બંધથી જોડાઈને ચક્રીય રચના ધરાવતું અને ઓછી સ્થિરતા ધરાવતું કિલેટની સ્થિરતા વધુ હોય, એટલે એ પણ વિધાન ખોટું છે.
તો એ વિધાન સાચું આપણને મળી ગયું. હવે EDTA લિગેન્ડ અંગે કયું વિધાન સાચું છે EDTA માટે? તો તેમાં 2 નાઇટ્રોજન પરમાણુ અને 2 ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન દાતા છે નહીં. આમાં ઓક્સિજન કેટલા? 4 છે. બરાબર. તો કયું સાચું ખોટું? તેમાં 2 નાઇટ્રોજન અને 4 ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન દાતા, તો બી સાચું. 56માં બી સાચું. કેમ કે EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ ડાયમાઇન એટલે 2 નાઇટ્રોજન ટેટ્રા એસિટેટમાં 4 ઓક્સિજન. પછી 57મો પ્રશ્ન, K2Cr2O7 અંગે કયું વિધાન સાચું છે? તેમાં કુલ 7 CRO બંધ છે અને બધા જ બંધ સમાન છે. એનું બંધારણ જો તમે જાણતા હોય તો નક્કી કરી શકો છો. આ બંધારણ આવ્યું આમાં હિન્ટમાં આપેલું જ છે. બરાબર. તો આમાં ગણી લો તમે. તો આમાં તે એક કેન્દ્રીય, જો મેં તમને કહ્યું કે 2 ધાતુ આયન છે એટલે બહુ કેન્દ્રીય, એટલે આ જવાબ ખોટો. તેમાં 7 CRO બંધ છે ને બધા સમાન. CRO બંધ કરી 1 2 3 4 5 6 CRO આ બધા આ સમાન ન હોય. બરાબર. કેમ કે આ બંધ આ સમાન ન હોય, આના કરતાંનો લંબાઈમાં વધઘટ હશે. ત્રીજું, તેઓ Cr+6 ધરાવીને પ્રતિચુંબકીય રંગીન છે. રંગીન છે સાચું, +6 છે એ સાચું, અને કેવા છે પ્રતિચુંબકીય સાચું. પ્રતિચુંબકીય શું કામ? કે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક કેટલો છે? +6. બરાબર. એટલે બાહ્ય કોષમાં ડી કક્ષકમાં એકે ઇલેક્ટ્રોન નથી એટલે પ્રતિચુંબકીય બનશે. જેમ KMnO4માં +7 ઓક્સિડેશનાંક છે તો એ પણ પ્રતિચુંબકીય બનશે. 58મો પ્રશ્ન, લિગેન્ડ અંગે કયું વિધાન સાચું છે? હવે લિગેન્ડ માટે કયું સાચું છે આમાંથી? તો ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું ઋણ આયન કે તટસ્થ છે? 58 પહેલું, ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું ઋણ આયન કે તટસ્થ અણુ છે? કે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું ધન આયન પણ હોઈ શકે? ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું ધન આયન હોઈ શકે. તે પાઈ બંધ ધરાવતો તટસ્થ અણુ પણ હોઈ શકે. અને આપેલ તમામ. તો 58માં બધા હોઈ શકે. ડી. કેમ કે ઇલેક્ટ્રોન હજુ ધન લિગેન્ડ પણ હોય. NO અને NO2 ધન લિગેન્ડ છે. બરાબર. તો ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું ધન આયન પણ હોઈ શકે, ઋણ આયન પણ હોઈ શકે, તટસ્થ પણ હોઈ શકે. એટલે બધા. 59મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડમાં બંને લિગેન્ડની સંવર્ગબંધ બનાવવાની ક્ષમતા સમાન નથી? તો સંવર્ગબંધ બનાવવાની ક્ષમતા એટલે કે એનો દંત, તો ફોસ્ફેટમાં કેટલો છે? 2, ફોસ્ફેટમાં 3, બરાબર, અને PTNમાં 3 સમાન છે. કાર્બોનેટમાં 2 અને ઓક્ઝેલેટોમાં 2 આ સમાન છે. પછી એસિટેટોમાં 1 અને મિથાઇલ એમાઇનમાં 1. આર્સેનેટ આયનમાં આર્સેનેટમાં 3 અને સલ્ફેટ આયનમાં 2. તો 59માં જવાબ આવશે ડી. આમ 2 છે ને આનો સંવર્ગાંક કેટલો છે? 3. તો સમાન નથી. હવે NH2 હાઇડ્રોજનમાં 2 સંવર્ષણ નિર્દેશ હોવા છતાં સંક્રાંતિ ધાતુ આયન સાથે ચક્રીય રચના ધરાવતું કિલે સંકીર્ણ રચી શકતું નથી. કારણ કે હવે કારણ આપણામાં નથી આવતું આમ તો. એનું કારણ શું છે ખબર? કે એમાં વિકૃતિ આવે છે. તેની ઘનતા ખૂબ વધી જાય છે. તે 3 પરમાણુ વલયના કોણીય વિકૃતિને કારણે અસ્થાયી બને છે. આ જવાબ આવશે. પહેલાં જૂના કોર્સમાં હતો આ. બરાબર. તો 3 પરમાણુ યુક્ત વલય રચના કોણીય વિકૃતિને કારણે અસ્થાયી બનશે. કોણીયમાં વિકૃતિ આવશે. એમાં આપણે ઊંડી ચર્ચા કરવાની નથી, આપણા કોર્સમાં નથી. 61મો પ્રશ્ન, નીચેનામાંથી કયું લિગેન્ડ તટસ્થ નથી? નાઇટ્રોસિલ તટસ્થ, એક્વા સંકીર્ણ, ઓક્સો તટસ્થ નથી. કયું સંયોજન સંવર્ષણ નિર્દેશ ધરાવતું નથી? સંવર્ષણ નિર્દેશ ધરાવતું નથી મતલબ કે લિગેન્ડ નથી. મિથેન. બરાબર, મિથેન નથી. લિગેન્ડ તરીકે મિથેન આવશે જ નહીં. 62મો પ્રશ્ન બી. 63મો, 3 લિગેન્ડ મધ્યસ્થી ધાતુ આયન સાથે જોડાય ત્યારે 3 લિગેન્ડ મધ્યસ્થી ધાતુ આયન સાથે જોડાય 3 લિગેન્ડ જોડાય. 3 ને ઋણ છે. ઋણ લિગેન્ડ મધ્યસ્થી ધાતુ આયન સાથે જોડાય ત્યારે એમાંથી કયું વિધાન લાગુ પડે છે? બરાબર. આમાં સાચું વિધાન કયું? તો માત્ર એનાયનિક સંકીર્ણ જ બનશે? ના, કેટાયનિક પણ બની શકે. માત્ર કેટાયનિક 2 બની શકે. તો માત્ર વિદ્યુત તટસ્થ સંકીર્ણ જ બની શકે.
તો આ વિધાન પણ ખોટું છે. તો બધા જ સંકીર્ણો બની, આ સાચું, ડી સાચું, બધા જ પ્રકારના બનશે. 64મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો સદદંતીય લિગેન્ડ કદાપી ચતુર્દંત લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં. બરાબર, આ વિધાન ખોટું છે. સાચું શોધવાનું છે આપણે. પ્રબળ લિગેન્ડ ધરાવતા બધા સંકીર્ણો બધા ન હોય. એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય બાહ્ય ડી કક્ષકમાં તો અનુચુંબકીય બની શકે. તો આ વિધાન પણ ખોટું છે. લિગેન્ડનું વર્ગીકરણ તેમાં રહેલા વીજભાર અને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની ક્ષમતાના આધારે. આ સાચું, લિગેન્ડની દંત. બરાબર, તો 64માં આવશે જવાબ સી. 65, ઋણ વીજભારિત લિગેન્ડ અંગે એક સાચું વિધાન પસંદ કરો. આવી ગયું ને? ઋણ વીજભારિત લિગેન્ડ અંગે સાચું વિધાન પસંદ કરો. તો ઋણ વીજભારિત હોય તો એ સક્રાંતિ ધાતુ આયનની પ્રાથમિક અને દ્વિતીયક એમ બંને સંયોજકતા સંતોષી શકે છે. ઋણ વીજભારિત લિગેન્ડ હોય તો સંતોષી શકે. હા, સાચું છે. કેમ કે ધારો કે સીએલ લિગેન્ડ તરીકે જોડાય, સીએલ આયન તરીકે પણ હોય તો બંને આવે. બીજું વિધાન જોઈએ તો એ જે ધાતુ આયનની માત્ર પ્રાથમિક નહીં, માત્ર દ્વિતીય કે નહીં, સાદા ધન તો એ નહીં. તો જવાબ આવશે એ. 66મો પ્રશ્ન, કયા સંકીર્ણમાં રહેલ લિગેન્ડ અણુ વલય રચના ધરાવે? કયા સંકીર્ણમાં લિગેન્ડ? તો હિમોગ્લોબિન, ફેરોસિન, ક્લોરોફિલ, બધામાં. જો આમાં મેગ્નેશિયમનું કિલેટ છે. હિમોગ્લોબિન એફીનું સંકીર્ણ છે. ફેરોસિન છે એફીનું, એફી અને સીઓ, ફેરોસિન. એ સેન્ડવિચ, આનું બંધારણ સેન્ડવિચ જેવું છે. તો જવાબ આવશે ડી. બરાબર, આ જવાબ ન સમજતા તમે, બધા આવશે એમાં. આ જે છે ને આ બધા ફેરોસિન શામાં આવશે? ઓર્ગેનોમેટાલિકમાં આવશે. 67મો પ્રશ્ન, નીચેનામાંથી કયું સંકીર્ણ આયન લિગેન્ડ વિસ્થાપન પ્રત્યે નિષ્ક્રિયતા દર્શાવે છે? હવે કયું સંકીર્ણ આયન લિગેન્ડ વિસ્થાપન પ્રત્યે નિષ્ક્રિયતા? હવે તો આમાં લિગેન્ડ એફ ફ્લોરાઇડો, આમાં એક્વા, આમાં એમાઇન, ક્લોરાઇડો અને ઈડીટીએ. તો ઈડીટીએ છે ને, હવે ઈડીટીએનું તો વિસ્થાપન કરશો તમે તો આમાં તો હિન્ટમાં ઈડીટીએ સદદંતીય લિગેન્ડ છે ને, એક જ લિગેન્ડ દ્વારા 6 સંવર્ગ બનાવતો હોવાથી એ વધુ સ્થાયી છે ને, સ્થાયી હોય તો એમાં વિસ્થાપન જલ્દી ન થાય. તો સંબંધ થોડા મુશ્કેલ પડશે, એટલે આવશે જવાબ બી. બરાબર, નિષ્ક્રિયતા એટલે કે પ્રક્રિયા કરશે નહીં, વિસ્થાપન નહીં થાય. તો 67માં આવશે બી. પ્રશ્ન નંબર 68, K2Cr2O7 સંકીર્ણ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું વિધાન શોધો? બધા જ O-2 એટલે ઓક્સો લિગેન્ડ એક દંતીય તરીકે જોડાય છે. બધા એક દંતીય જ છે. ઓક્સોમાં એક ઓક્સો લિગેન્ડ એક દંતીય, બાકીના 6 દ્વિદંતીય તરીકે જોડાય છે. એક ઓક્સો દ્વિદંતીય અને બાકીના 6 એકદંતીય તરીકે જોડાય છે. દરેક સીઆર વડે તો અષ્ટફલકીય બનતી જ નથી. તેમાં એક દ્વિદંતીય અને બાકીના 6 એકદંતીય. બરાબર, તો જો એક દ્વિદંતીય, બાકીના બધા 6. આનું બંધારણ જોઈ લો. આવ્યું અહીંયા બંધારણ આપેલું છે. તો આ દ્વિદંતીય છે, બાકીના 6 એકદંતીય છે. બરાબર, સેતુ બંધ છે ને એમાં. 69મો પ્રશ્ન, સંકીર્ણ લિથિયમ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ 3 માં લિગેન્ડ તરીકે, આમાં લિગેન્ડ તરીકે કયો છે? તો લિગેન્ડ ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ, તો હાઇડ્રો એટલે H-1, કેમ કે એલ્યુમિનિયમ પ્લસ છે, માઇનસ, તો હાઇડ્રાઇડો, ટેટ્રાહાઇડ્રાઇડો છે ને. તો લિથિયમ ટેટ્રાહાઇડ્રાઇડો એલ્યુમિનેટ 3 છે. બરાબર, તો ટેટ્રા એટલે 4 હાઇડ્રો, -4 અને લિથિયમ 1. બરાબર, એટલે જો આને તમારે સમજવું હોય તો લિથિયમ ટેટ્રાહાઇડ્રાઇડો, લિથિયમ
એચ કેટલા 4 ટેટ્રાહાઇડ્રાઇડો એલ્યુમિનિયમ, બરાબર. એલ્યુમિનિયમ કેટલો છે +3 છે, બરાબર. આખા સંકીર્ણનો વીજભાર કેટલો છે, આ +1 છે તો આનો -1, તો -4 હોવો જોઈએ, એટલે કે ટોટલ એક હાઇડ્રોજનનો -1, તો H-1 હોવો જોઈએ, બરાબર. આ રીતે નક્કી થશે. 70મો પ્રશ્ન, ધાતુ આયન સાથે બહુદંતીય લિગેન્ડથી બનતા સક્રિય સંયોજનનું નામ શું આપશો? સક્રિય બહુદંતીય તો કિલેટ, બરાબર.